આગળ વાત કરીએ રાજ્યની તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે। દાંતામાં જાણે કે આભ ફાટ્યું હોય। 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા, જેને પગલે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો પાલનપુરમાં પણ 2 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત અરવલ્લી, પાટણ, કડી, જોટાણા તેમજ સાબરકાંઠા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કડીમાં 24 કલાકમાં 5.25 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી। દાંતામાં 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને પાણી નિકાલ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે। નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા અને 25 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે। એટલું જ નહીં, દાંતા સરકારી હોસ્પિટલમાં તમામ રૂમમાં પાણી ઘૂસી આવ્યા હતા અને આખી હોસ્પિટલમાં પાણી ભરાતા તમામ સ્ટાફ બહાર નીકળી ગયો હતો। હોસ્પિટલમાં દર્દીઓ ટ્રેક્ટરમાં અને આવા મજબૂર બન્યા હતા। દર્દીઓને સલામત રીતે અમે જે 3 સગર્ભા માતાઓ હતી તેમને ટ્રેક્ટર અને મારફતે, કારણ કે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાયેલી હતી, એટલે ટ્રેક્ટર મારફતે અમે એમની અન્ય ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે શિફ્ટ કર્યા છે। રાતથી વરસાદ ચાલુ છે, એટલે સવારે બહાર તો આંગણમાં પાણી આવી ગયો હતો રાતમાં, લેકિન સવારે 7 વાગે પછી હોસ્પિટલની અંદર પાણી આવી ગયું। એટલે જેટલા દર્દી છે અમે ત્યાં કોઈ લોકોને પાલનપુર મોકલી દીધું और કોઈને આપણે સિવિલ આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલી દીધું છે और બધા દર્દી અભી હારા છે, કોઈને કોઈ તકલીફ નથી। તો આ તરફ પાલનપુર શહેરમાં ભારે વરસાદ ખાબક્યો, જેને પગલે જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોને ખૂબ હાલાકી પડી રહી હતી। જૂના ચેકપોસ્ટ, જૂના બસ સ્ટેન્ડમાં, રેલવે બ્રિજ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। પાલનપુરમાં ભારે વરસાદને પગલે પાલનપુર અંબાજી હાઈવે પણ મુશ્કેલીઓ વધી છે। જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુર અંબાજી હાઈવેના દ્રશ્યો છે અને જે પ્રકારે અહીંયા ઢીચણ સમા પાણી ભરાયા છે અને જેને લીધે અનેક વાહનો પણ એમાં બંધ થયા છે। ત્યારે પાલનપુર અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે, વાહનોની અવરજવર છે અને જે માર્ગ પર જ આજે ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને જેને પગલે જે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, ત્યારે પાલનપુર અંબાજી હાઈવેનો જે માર્ગ છે તેમાં પાણી ભરાવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષથી છે, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે અને જે પ્રકારે અંબાજી હાઈવે છે ત્યાં જે લોકો છે, વાહન ચાલકો છે, સ્થાનિકો છે, તેમને તકલીફ પડી રહી છે। ત્યારે આગામી સમયમાં પણ જો વધુ ભારે વરસાદ પડશે તો અહીંયા જે લોકો છે, વાહન ચાલકો છે, તેમને પણ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો આ તરફ પાટણ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં અનેક વાહનો પાણીમાં ફસાયા હતા। તો અરવલ્લીના શામળાજીના મેશ્વો ડેમમાં 3900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। મેશ્વો જળાશયમાં ચોમાસાના નવા નીર આવતા ખેડૂતોમાં આનંદ છે। રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદીમાં પાણીની નવી આવક થઈ છે।